તો હેલો મિત્રો, કેમ છો બધાને? હર હર મહાદેવ, જય શ્રી રામ. બધાને અમારા એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. કે અત્યારમાં દાઢી બાઢી કરીને આવ્યો તો નાવા જાઉં હતું, પણ એમાં એવું છું કે ભાઈ આપણે છે ને 100-7 જમણથી એક કામ અધૂરું હતું. એક આપણે 7 સભ્યોનું એક ઘર બનાવવાનું છે, જે કે કોનું ઘર બનાવવાનું છે એમ. તો હવે વધારે કંઈ આપણે વાતચીત નથી કરતા અને સીધા જઈએ આપણે ઘર બન. અને બધું લઈ લીધું છે. હું જો આ કપડાં લઈ લીધા છે. તગારો લઈ લે. હા, પણ લઈ લે તગારો હાલ. ચલો હાલો મિત્રો, જઈએ આપણે હવે એનું ઘર બનાવીએ આપણે. આ છે ભાઈ અમારી વાડી, દેશી વાડી. અહીંયા આગળ છે આપણે કૂતરી એક વયાણેલી છે. 6 ગલુડિયા આપેલા છે એને. જોકે આપેલા ઘણા ટાઈમથી છે, પણ અમને ટૂંકમાં અઠવાડિયા પહેલાં ખબર પડી હતી કે ભાઈ અહીંયા ગલુડિયા આપેલા છે કૂતરીએ. એટલે ખબર પડી ગઈ કે ને, એટલે ત્યારથી અમે એને ખાવાનું દેવા આવ્યા હતા. આપણે શીરો અને ગોળ ને બધું તેલનું સોયલું કરીને દેવા હતા, પણ કૂતરી છે કે નહીં આપણીથી બીવે છે. એટલે આપણે જઈને તો ભાગી જાય છે. અત્યારે જો અહીંયા છે. અત્યારે ભાઈ આ કન્ડિશનમાં જો ગલુડિયા અહીંયા હુવે છે, રહે છે. આપણે થોડીક વ્યવસ્થિત જગ્યા બનાવી દઈએ ને, અને વ્યવસ્થિત રીતે જાય એવું કંઈક કરવી તો આપણું મશીન સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં અહીંથી છે ને ગલુડિયા બધે બહાર કાઢવા જશે આપણે. ગલુડિયાની બહાર કાઢીને ત્યાં લગન આપણને અહીંયા જગ્યા નહીં મળે, કેમ કે આપણે ગલુડિયા બધે બહાર કાઢવા આવે. હાલ બીવે છે. આને તો અમારું રીધી રોજ લાવે છે સવારમાં રમવા તેડી. અને ભાઈ છે ને આ કૂતરા તમારા ઘર પાસે ચાલે તો વી, કેમ કે એને છે ને ભાઈ એને સંકેત મળી જાય કૂતરીને કે ભાઈ આના ઘર પડખે તમે બચ્ચા જો, તમારી થોડીક હેલ્પ કરશે એમ. કેટલું વજન હે? કેટલું વજન લાગે? આમ પેલા તારે ખબર પડી હતી કે તારે અમે આ ગોદડું એક કાપી નાખી ગયા હતા, પણ ત્યારે બહુ ટાઈમ નહોતો આપણી પાસે. આજ આપણી પાસે કારખાના છે કે કામ નથી, એટલે મેં કીધું કામ પતાવી દઈ. આપણે થોડુંક ગોદડા ને એવું નાખી ગયા થાય એને બહુ ઓલું ન થાય એમ. પણ હવે ને બધું ખોદીને નાખી દીધું. ઠંડીનો સમય છે, એટલે હવે રાતે ઠંડીમાં કોઈ ન હોય કે બરોબર. અમને કઈ કુકુનો અવાજ નથી આવતો, પણ તોય તે ઠંડીનો માહોલ છે એટલે જો એમાં નથી રહેવું એને. જો એને એનો જગામે જાઉં. તમારું ઘર બને છે, તમારું ઘર બને છે, ઘર તમારું. કમો જો એને નથી રહેવું. જો તગારીમાં રાખી દીધું ને, અહીંયા નથી રહેવું. જો ઊંઘી ઊંઘી જાય એનો જગાવે. હાલ લઈ લો, ઠંડુ લાગે બિસાડાને. ક્યારે પણ કૂતરા જરાક બચ્ચા આપે ને, બચ્ચા ત્યારે એનો સંકેત મળી જાય એવો કે ભાઈ તમે આ ફેમિલીની પડખે છે ને ત્યાં બચ્ચા દે, ફેમિલી તારી મદદ કરશે એવી. એટલે એ તમારે ઘર પડખે બચ્ચા આપે. બાકી બધાને ઘર પડખે ન આપે, બાકી જગ્યા ઘણી બધી હોય, પણ ત્યાં એ ન દેવા જાય, કેમ કે એને ખબર હોય કે ત્યાં કોઈ મદદ નહીં કરે એમ. એટલે તમારા ઘર આજુબાજુ ક્યારે પણ કોઈ ગલુડિયા કે કૂતરી કોઈ પણ જગ્યાએ કોઈ જનાવર તમારા ઘરમાં કે ક્યાંય બચ્ચા આપે ને, તો એને તગડી ન મૂકતા, એની હેલ્પ કરજો. કેમ કે એ તમે હેલ્પ કરશો ને એવી ગણતરી હતી તમારા ઘર પાસે રહેવું બોલું મૂકે છે. આ લીરા નહીં હાલે, લીરા બીજા લેવા જાવ ઠંડી લાગે ને, માવડાની ઠંડી લાગે પછી.
હંમેશા છે ને આ જનાવરોનું ધ્યાન રાખતું રહે. ક્યારેક આવો ફોન આડા આવી જાય. આપણી પાસે બહુ એટલી બધી વ્યવસ્થા તો નથી સારી, પણ જે થાય એવી કરી દઈએ છીએ. આવી જાય તો મિત્રો આપણી પાસે છે ને આવા વધારે ઘટાડા આપણે રેડીમેડનું કામ કરી લે, બટકા વધારે ઘટાડા આપણી પાસે આવતા જ હોય છે. પણ આનો એક આપણે બેસ્ટ ઉપયોગ કરવાનો છે. તમને તો ખબર જ છે આપણે જે ઘર બનાવીએ છીએ એને માટે વાપરવાનો છે. ટૂંકમાં આવા હાંધા કરી આપણે આના હાંધા જોડીને એક આપણે ઉપર એને છત ઉપર ઢકારીને એવું તૈયાર કરી રાખીએ આપણે. ઢકાય ને એવું થઈ જાય. મિત્રો આપણે આ છે ને કે આપણી રીતે આખે તંબુ બનાવ્યો છે આ સિવિલ, કે એનાથી આપણે ઘર બનાવવાનું છે. ઉલટા કેમ ઓલું કરો છો? સીધા કરો ને. आते जाते निकल जाएगा, गांठ तो लगाना पड़ेगा. बस बस दूसरा दूध पिलाने आया कुपरा એટલે બહાર નીકળી ગયા. આપણે છે ને જેવું પ્લાન કર્યો હતો ને એવી રીતનું ન છો, કેમ કે ગલોડિયા રહેતા નથી, બહુ બાંગો નાખે છે અને અહીંથી આઘાને જતા જગ્યામાંથી. એટલે જેવો પ્લાન કર્યો છે ને એવો પ્લાન ન છું, જેવું તેવું પણ એને ટૂંકમાં ટાઈટ ન લાગે એવું કરી દીધું છે. ટૂંકમાં ટાઈટ નહીં વહાય અને બાકી આપણે જે પ્લાનથી તંબુ બનાવ્યો ને એ પ્લાનથી ન છો કંઈ, કેમ કે અહીંથી આઘાત ન જતા અહીંથી. એટલે હવે આવી રીતનું ખાલી ઠંડી હવા ન લાગે એવું કરી દીધું આપણે. હવે આગળ પછી હવે ત્યાં તો થોડાક જેવો મોટા થઈ જાય, આમ જાજો વાર નહીં લાગે, ભાગે સોય મૂકી દે ગોખલ. હવે તો મિત્રો ઓલા પર છે ને એની માં આવી ગઈ છે, ઓલા પર બેઠી. અહીંયા નહીં આવે કેમ કે અમે સહી ને ત્યાં લગન નહીં આવે, કેમ કે બહુ બીવે છે એ. અહીંયા આપણે બેઠા ને ત્યાં સુધી અહીંયા નહીં આવે, કેમ કે બહુ બીવે છે. જ્યારે પહેલાં અમને જ્યારે ખબર પડી ને ત્યારે અમે એને હું શું કહેવાય ગોળ ને તેલ ને રોટલીને હું સોલું કરીને ખવડાવવા આવ્યો હતો અહીંયા. પણ હું જેવો અહીંયા આવ્યો ને ગોકુલ મૂકીને અહીંથી બહાર વીજી. પછી તમે અહીંયા દેવા નથી આવતા ને, કેમ કે એટલી બધી કોકે એને બીવરાઈ દીધી છે ને એમ. બજારમાં કોકે મારી ભરી છે એટલે માણસોથી બીવે નહીં. આપણે ભાઈને આપણી આ ગોકલ મૂકીને વહી જાય, ખવડાવું ને તો ગોકલ મૂકીને વહી જાય, એટલી માણસોએ બીવરાઈ દીધી એને. કૂતરાને ક્યારેય બીવરાવાય નહીં અને બહુ મારાય નહીં એને હરકાડે બરકાડે એવું કરે. બાકી એટલી બધી બી ગયેલી છે. હું અહીંયા આવું ને ખવડાવું એટલે તરત ભાગી જાય ને ગોકલ મૂકે. દરવાજો રાખ્યો છે આવી રીતે, અંદર ગળી જાય આવી રીતે, પછી ઢકાઈ જાય. થોડોક
હવાનો થોડોક વધારો રહે એટલા માટે આપણે દરવાજા ટાઈપ થોડુંક રાખ્યું છે અહીંયા. હાવ પેક નથી, કેમ કે હાવ પેક નાખી પછી કૂતરી અંદર આવવા જવામાં તકલીફ પડે એટલે આપણે હાવ પેક નથી કર્યું. આમ તો થોડુંક અમથું દરવાજા ટાઈપ થોડુંક અમથું રાખ્યું છે. અને હવે છે ને અહીંથી હરી ન જાય ને આને આપણે બાંધી દઈએ અહીંથી. આપણો જેવો પ્લાન હતો ને મેં આખો આ તંબુ આપણે વ્યવસ્થિત સીવીને મેં આખો પ્લાનથી બનાવ્યું હતું તંબુ, પણ બહુ એમાં પ્લાનમાં બેઠું નહીં, કેમ કે કૂતરા રહેતા નથી. એક તો એ કોને ખબર હતું, બહુ એની મમ્મી આવેલી છે દૂધ પીરો આમ બેઠી છે, એ અમે સી ચાલે ગણા એ નહીં આવે કેમ કે બીજ ગયેલી છે. અને ગલુડિયા એકલા કૂ કીરા કરે એટલે એને મને એવું લાગે છે બીક લાગે છે, એટલે આપણે ઉતાવળમાં જેવું થાય ને ટૂંકમાં બનાવી નાખ્યું છે. તો મિત્રો જો આપણું ઘર છે કે ને એવું ગોખલ જો આ રીતની કંઈક તૈયાર ખજી છે, અંદરથી જો આવી રીતની છે. અને અહીંયા ગલુડિયા છે આપણે અહીંયા થોડાક હજી શું કહેવાય અંદર થોડાક ગાભા ને એવું બધું નાખવાનું બાકી છે. આ ગોદડું આપણે પહેલાં નાખી ગયા હતા એ થોડુંક આપણું પલ્લી ગયું છે, એટલે થોડાક બીજા કોરા ગાભા નાખી દઈએ આપણે અહીંયા. અને ભાઈ જો અંદરથી આવી રીતની ગોખેલ બની છે. તંબુ તો વ્યવસ્થિત બનાવ્યો હતો પણ બહુ જામ્યું નહીં વ્યવસ્થિત કાંઈ, એટલે કેમ કે ગલુડિયા રહેતા નહોતા ને એટલે આ રીતના બની જશે. પણ ટૂંકમાં હવે જો આ રીતની એને ઠંડી નહીં લાગે ને ટૂંકમાં સારે બધુંથી પેક થઈ ગઈ. આ દરવાજો પેક થઈ જાય એટલે તો એમને ટૂંકમાં બનાવે ને એટલે વાસણ વવા બવા નહીં લાગે. આ રીતની પેક થઈ ગઈ કે નહીં એટલે હવે અંદર આપણે છે ને થોડા ગાભા નાખવાના છે. આપણે અહીંયા છે ને થોડા ગાભાને હું નાખી દઈએ ને એટલે અહીંયા ને ઓલું નહીં થાય. ઓલા પર એક ગોદરું નાખી દે નથી હવા ન આવે. તો મિત્રો ફાઇનલી છે ને આપણે એનું ઘર થઈ ગયું છે તૈયાર. હવે તમે જો આ રીતનું કંઈક એનું ઘર છે આપણે બનાવી દીધું છે એકદમ વ્યવસ્થિત. ઉપર એક બીજું કપડું નાખી દીધું છે ઠાર ન લાગે એને જેમ. અને હવે જેમાં ગાભા બાભા નાખી દીધા છે અને મસ્તી વ્યવસ્થિત સૂઈ રહ્યા ગલોડિયા. અને એને મમ્મી આવી ગઈ છે દૂધ પીવડાવવા, પણ હું અહીંયા સૌ ત્યાં લગન નહીં આવે ભાગશે જ. મિત્રો આ તમને કેવો લાગ્યો વિડીયો, એક લાઇક શેર ને કોમેન્ટ કરી દેજો. અને વિડીયો ગમે તો આગળ શેર કરજો બીજાને, કે બીજા પણ આવું તમને જોઈને આપણે આ વિડીયો જોઈને કે કરે કે ભાઈ આપણા ઘર આડકે પડકે ગમે ત્યારે કોઈ પણ કૂતરી કે કોઈ પણ જનાવર બચ્ચા આપે ને તો એક વિશ્વાસ ને એક આશા આપતો હોય કે આ કુટુંબ કે આ પરિવાર કે મારી હેલ્પ કરશે. અને આડકે પડકે ક્યાંય પણ આ કૂતરી કે બચ્ચા આપે તો જે બને એનાથી થોડી ઘણી હેલ્પ એને ઠંડીમાં રહેવાય એવું કમસે કમ થોડી ગમે ત્યાં એને કરોડો રૂપિયાનું ઘર બનાવી દેવું છે. થોડા ગાભા નાખીને વ્યવસ્થિત ઠંડી બંડી ન લાગે એ જગ્યા તૈયાર કરી દેજો. અને મળશું પાછા એક બીજા વિડીયોમાં. આપણું ચેનલ સેવાના કામની નથી, આપણે ફેમિલી વ્લોગની છે, પણ આ તો આપણા ઘર પડખે બચ્ચા એટલે આપણી ફરજ બને કે કરવી ને લોકોને પણ બતાડીએ કે ભાઈ આવું કાર્ય કરવું જોઈએ એમ. એ માટેથી બ્લોગ બનાવ્યો હતો. મળશું બીજા એક બ્લોગમાં. તો જય શ્રી રામ. તો બચ્ચા હવે નિરાંતે સૂઈ જાય એમાં.